અલ્પાબેન પટેલ, જોરદાર તાળીઓથી આપણે સૌ એમને આવકારીએ.
પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવન હાથ ઉઠાય. મારી માતાજીને વાળી જાય, બદકિસ્મતના તાળા ખુલી જાય. મારી માતાજીને વાળી જાય, બદકિસ્મતના તાળા ખુલી જાય. મધડે 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 એ મધડે વાલા તુંગા થાય, જીવનમાં જ્વાળા થાય. મારી માતાના 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 મારી ઘોડના જય મારી મેવારી જાવા દીકરી જય મારી ઓર જાગો 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 મારા કિશન કનૈયા જાગો ઓર જાગો 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 મારા કિશન કનૈયા જાગો તેરી મામા મિલાઈ મારા કિશન કનૈયા જાગો અરે હુર હુર અરે મેવારી જાવા મે સદકે જાવા મેવારી જાવા દીકરી જય મારી રે. જય શ્રી કૃષ્ણ. શ્રી રાધે શ્રી રાધે એ તમારી કામનાથ મારો રાજા છોડો એણે મને માયા લગાડી રે. ચાલ છે ચટકાણી તારી એના ઉપર રમી ગઈ છે મતે મારીને કાનાને જોયા. યમુનાના પાણી કાંઠે કાનાને જોયા. એની અમને લાગી માયા રે સુધ ધોયા. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. પીળા રે પીતાંબર પહેરા અમારા મનડાને ઘેરા. પીળા રે પીતાંબર પહેરા અમારા મનડાને ઘેરા. અમારા કાળજ કોના રે કાનાને જોયા. યમુનાના પાણી કાંઠે કાનાને જોયા. વાલા આ તો વાલપનું છે બા. એને પારું ઉતાર. વાલા આ તો વાલપનું છે બાળ એને પારું ઉતાર. આ તો વાલપનું છે બાળ એને પારું ઉતાર. મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાનના દલડી. વાલા ઘોડો હરખતો દેખા એ બળેલા મેં ના
મુગલના હવાના રઘુનારે. જય ખોડિયાર, જય ખોડિયાર. એ હાથ તારું ને પછે પલવારે, મુગલના હવાના રઘુનારે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ પાછળ તાળીઓનો સાથ મળી જાય તો વધારે મજા આવે હો. હા, અમારા ભાવણી સાહેબ ખૂબ વખાણ કરતા હોય તમારા. ડેબરમાં બધા બહુ સુરીલું ગાય છે. મેં કીધું થોડુંક ટેસ્ટ કરી લઉં જીગરભાઈ. બે હાથ જગારી તાળી પાડી છે. સોમનાથ સુધી સંભળાય દાદાને એટલો નારો આપણે બધાએ સાથે લગાવવાનો છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હજી એકવાર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હજી પાછળ બેઠા છે ને એમને વિનંતી, એક વખત બધા. ક્યાં બાત. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે જાગો જાગો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે જગતના ઝેરને પીધા છે, અમરતા આવરને દીધા છે. તમે જગતના ઝેરને પીધા છે, અમરતા આવરને દીધા છે. અમને લેજો ગારી જટાડા જોગન હરે. આજે અમને લેજો ગારી જટાડા જોગન. જાગો જાગો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નારે 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 નારે. તમે પશુપતિ કહેવાણા છો, પશુથી કેમ વિસાણા છો.
હસુથી કેમ નિશાણા છો હે તારી નંદી કન્યા સવારી જટાણા જોગન તારી નંદી કન્યા સવારી જટાણા જોગન જાગો જાગો ઓમ નમઃ શિવાય 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 નિરંજન મહાદેવ ભોળિયા અદ્ભુત મારી સેવ જટામાં વહે માત ગંગે પતિતને પાવન કરતી નિરંજન મહાદેવ ભોળિયા અદ્ભુત મારી સેવ જટામાં વહે માત ગંગે પતિતને પાવન કરતી પાર્વતી ના પતિ ભોળલે રમે ધૂળ નો પતિ જાગનિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા નિરંજન મહાદેવ મહાદેવ જય નિરંજન મહાદેવ જય નિરંજન નિર્મલ જલવિધા जितेन्द्रियं बुद्धिवतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं चरणं प्रपद्ये। हलो हलो હવે બરોબર જે પ્રમાણમાં મોહન થળ કાપ્યો છે ને એ પ્રમાણમાં જય ન બોલાણે એટલે ફરીથી હું મહેનત કરું છું જય બોલાવવામાં જે કાંઈ પાપ લાગે હિતેશભાઈ જયંતિભાઈ ભીમજીભાઈ માધાભાઈ ગઢજીભાઈ અંટાળાની હાથ પેઢી સુધી હું લેતો જાય પણ મારો બાપૈયો તાકાત વાળી જય બોલો અવાજ આવે છે પાછળ રેડી બધું હાલો હા હોકારો તો કરો મારો બાપૈયો પછી એમ એટલે હું સાયન્સથી થ્રો કરવાની ખબર પડે એમ ફરીથી મહેનત કરું છું હાથ ઊંચા કરીને સુંદર મજાની ચકાચક તાકાત વાળી જય બોલાવીએ બોલીએ શ્રી ખોડિયાર માત કી શ્રી ભગવાન બાપા કી શ્રી કષ્ટભંજન દેવ કી શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી શ્રી સોમનાથ મહાદેવ કી શ્રી દ્વારિકાધીશ કી श्री सत्य सनातन धर्म की श्री परवना पीरनी हरियाण नमः पार्वती पति हर हर महादेव। પણ આ મંગળ અવસર જેમણે ઝીલી લીધો હોય એવા દાતાશ્રી વલ્લભભાઈ સમજાય કે હવે ગામડામાં કાંઈ નથી, જે એવું બોલે છે ગામડામાં કાંઈ નથી, પણ એક માટીનું ઋણ ચૂકવવા માટે ડુબરિયા પરિવાર, અકબરી પરિવાર અને વેકરિયા પરિવાર ખરેખર આ ઋણ ચૂકવું કહેવાય. જે માટીમાં હું તમે મોટા થયા છો, દેશ વિદેશમાં ગમે એટલા આપણે ઉજળા હોય
પણ માતૃભૂમિને ક્યારેય ના ભૂલવી જોઈએ. આવનારા હું તેમ કહું આજુબાજુના ગામને ઢેબર ગામ પાસેથી સારો વિચાર લીધા જેવો છે. કેમ કે આવા હવે કામ બહુ ઓછા થવા મળ્યા છે. બધાને માનસિકતા એવી ઘરી ગઈ છે મનમાં કે હવે ગામડામાં કાંઈ નથી, જે કાંઈ છે એ ગામડામાં છે. મારો ભાઈ સુજિત્રા, આમ તો અમે લાલો કહીએ છીએ, એમને જોરદાર તાળીઓથી વધાવો. એમના થકી અમારો ભાઈ, અમારા બધા આ છે ને અમારા, વાહ વાહ, હજી ચાલુ તો થવા દે ભાઈ. મોજ મોજ મોજ. અમારા અંકુરભાઈ કઈ ગયો, અંકુરને પણ જોરદાર તાળીઓથી વધાવો. બધા મિત્રો છે અહીંયા, વાહ. પરેશભાઈ ગજેરા સાહેબ, અમારા વીરુ વિસાવદરથી અમારી ટીમ પધારી છે, એમને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. આમ ગમે મને, બસ આવું આવું થોડું થોડું કામ થયા રાખે ને. આ ફુગા ક્યાં છે આવેલા? પણ પરબના મેળા જેવું કર્યું. પરબના મેળા જેવું કેવું હતું જોવો તો ખરા. હું તમને યાદી કરાવું. જો અહીંયા આ તમે લખ્યું છે કે હિતેશ અંટાળા હાસ્ય કલા. હું હાસ્ય કલાકાર સૌ જ નહીં. હા, હું તો કહું ને, પણ હું કહું. તમે બધે સવાલ કરશો પેમેન્ટ કોણ કાઢ લેવા? હાસ્ય કલાકાર નથી. આ તમારા મનમાં એવો ફાંકો હોય કે હિતેશ અંટાળા આવ્યા છે તો આપણને મજા બહુ કરાવજો. હિતેશ અંટાળામાં મજા નથી મારા બાપ. મજા તમારા હૃદયના ખૂણામાં પડે. જે 5,000 થી 2,000ની નોટની સફર કરી ગયા ને, એમાં પોતાનો નિજાનંદ ભૂલી ગયા, પોતાનું અસ્તિત્વ ભૂલી ગયા, પોતાની ખુદની મોજ ભૂલી ગયા. એને ખાલી તાજું કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો. હિતેશ અંટાળામાં મજા નથી. તો જે રીતે 59 ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો જાય. 3 દી લક્ષ્ય બધા આમ શાંતિ, આમ શાંતિ. હવે આવે કહેજો ને, હવે ભાવ વધી ગયો છે નહીં લોટીમાં. પણ આનંદ છે આજ મને. હરખ એ વાતનો છે કે ગામડામાં આવા કામ થાય ને તો ગામડાની એકતા વધે. હું હર હંમેશને માટે કહું કે ખાસ કરીને ગામડું જાળવી રાખવું હોય ને તો એ પુરુષોના હાથમાં નથી. માફ કરજો મને. ગામડું જાળવી રાખવું હોય, ગામડાના રીતિ રિવાજો પરંપરાઓ જાળવી રાખવી હોય, પુરુષોના હાથમાં નથી, માતાઓના હાથમાં છે. કેવું થઈ ગયું તમે માર્ક કરજો. હું ક્યારેક ક્યારેક વિચાર કરું, આ ગામડામાંથી નોખા થઈ થઈને મહાનગરમાં આપણે વસવાટ કર્યો. ગામડામાંથી નોખા થઈ થઈને વી ગયા, પછી લહણ પોલવા બે ને એટલે એક બીજું બે, તમારે જેઠ ક્યાં નથી કે નાના વાળા તાને ટાળે કે દેરી તો નવસારી રહી છે ને છે. આ સારું કર્યું, આ 5-50 વર્ષમાં ત્યાં ગયા. આ 150-200 વર્ષ પહેલા ગયા તો બધા અટવાત. જમણી નાળિયેર છોડવા જાય ને આપણે હુરાપુરા ત્યાં, તો એકા બીજું પૂછે તમારે હુરાપુરા ક્યાં? કે નાના વાળા ઢાળે છે ને. જે છે એ ગામડામાં છે. આ જે ઉડે છે ને એટલે મને ગામડું યાદ આવે એટલા માટે. હા, ચાલુ રાખો ત્યાં તમે તમારે. અમે ઈ જ કરવા આવ્યા છીએ. આ છોકરાઓને જોરદાર તાળીઓથી વધાવો. જે પૈસા વેણતા હતા ને, એક નોટ નીચી નોટ પડવા દેતા. પછી મારે એને કેવું પડ્યું, તું નીચે જા, થોડું ઘણું પડ્યું રહેવા દે, અમારે પૈસાની તાણ છે, ભૂખ નથી. એમાંથી કે આમાં એક નોટ ઓછી ન થાય. આનંદ ગમે ત્યાંથી આવે. પરબના મેળામાં મને ખરેખર સ્વામી મને એટલા માટે યાદ આવે. હવે નાના નાના હતા ને એટલે 20 રૂપિયા તો માંડ આપે. 20 રૂપિયા એ કોકને ત્યાં ડુંગળી અને લહણ લણવા ગયા હોય ને, 5 રૂપિયાની ગુણ ભરી દેવાની. ઈ કોથળો ભરી દેતા, તઈ એને વાપરવાનું મળતા, બીજું ક્યાંય દેતા જ નહીં. ભાગમાં કાંઈ નહોતું. માંડવીને ગળ હતો, તલ ને ખાંડ હતી, જો ઘર ભેરા ખાઈ લો. આ જેને માંડવીને ગળ ને ગળના ભૂંગળા ખાતા છે ને, રોટલી ઉપર ગળ નાખીને, ખરેખર સાહેબ હું ક્યારેક વિચાર કરું, આ જવાબદારીઓ આ ઈ જ લઈ શકે. જેના ખંભા મજબૂત હોય ને ઈ જ જવાબદારીઓ લઈ શકે. આ મંસૂરી એમનું ને એનું કામ નથી આમાં. હા, ખરેખર માફ કરજો મને. આ એ પરબના મેળામાં જાય ને 20 રૂપિયા આપે, 5 રૂપિયા ટિકિટ ભાડું થાય, 5 રૂપિયા વાપરવાના. 2.5 રૂપિયાનો એક સાયકલનો આરો હોય ને, આરો સાયકલના આરા આવે ને, એને 2.5 રૂપિયાનો એક વાંદરો આવતો.
વાંદરો આવે એમાં સાયકલનો આરો હોય ને એમાં એક સ્પ્રિંગ હોય, એમાં એક પ્લાસ્ટિકનો વાંદરો હોય. આમ આમ કરો ને આમ યાદ રાખે. આ ગામડાની મજા હતી. જો વંશમોર કરું હે એટલે તું હું વાંદરો સમજે મને? આનંદ છે બાપ ઉમેશભાઈ, એ ઉમેશભાઈ આનંદ છે. ગામડાએ હું હાંચવી રાખ્યું, આપણા રીતિ રિવાજો પરંપરાઓ હાંચવી રાખ્યા. તમે માર્ક કરજો ઉમેશભાઈ કે 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવે તો ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપાએ હાંચવી રાખ્યું. તો અમે કઈ લાંબા સફાવાળા ત્યાં તે હામૈયા કરવા નહોતા જતા, વડીલોએ હાંચવી રાખ્યું. એ 4 ધામની યાત્રામાં કોઈ વડીલ આવ્યો હોય તેને હામૈયા કરવા ઉકા દાદા જતા. કેવી રીતે જતા ઉમેશભાઈ? વાહ 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 વાહ, જય હો નવરંગ. હુકામ વી ગયું બધું બરોબર આવવા માંડ્યું એટલે. અને હવે હરખે નથી રહ્યો ને પેલા જેવો. ભાઈ ઘડીક બે જામ જો બાપના હામાં એક નોટ નો હતું, ઘડીક બે જામ મારું ધ્યાન ન્યા વ્યુ. આનો છોકરો કઈ હોય નહીં, તમે હોય ગયો મજા નહીં આવ્યો બરોબર એમાં છટકી જાય બધું. લાગે તમને હું ક્યારે બેને મૂકીને આવ્યો છું અહીંયા બિહારમાં, મારે એનું જ રહ્યું. હા ખરેખર આમ જો એમ સેમ પાકો માલ હોય. છોકરા આવા જોવા જો મૂળ શરમ ને એમ બહરાટે જ બોલાવી જાય. આપણે કાંઈ હિતકી અંતળા લેવા દેવાનું આપણે રહી જાય એટલે લેવા દેવાનું. એટલે પૈસા ત્યાં ગમી ને આવે એમાં હું થઈ ગયું. હા ભાઈની ફરમાય છે કે અત્યારના છોકરાઓ તમે જોવો ને આમ ચોખા કેટલા. આપણું છોકરું ગમે આપણને. શું કામ ચોખ્ખું કેટલું એ ગમે તમારો રામ ભલું કરે. ભાઈએ જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલો જ નાકેથી ઘાટો માલ બહુ આવ્યો. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, સાય, સુરમાના લાડવા, હુકડી, દૂધ પાક, જાદરિયું, લાપસી. ઘી દૂધમાં જ બનતું. ગાયું ભેવું બાંધા રહેતા એટલે પાકો માલ બનતો હતો. આ મહાનગરોમાં છોકરો બિચારાને તમે જો હાવ હવડી જાય. હું કામ પાકો માલ નથી મળતો. અને કોંદાણ મહાનગરની ભેહું કોંદાણ કેવી રીત ન થયું હતી. વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. ચાહે તો કે મેં ખૂટવા નહીં દઈ, માખણ તો કે ખૂટવા નહીં દઈ, ઘી તો કે ખૂટવા નહીં દઈ. વાર તહેવારે માવો તો એમ મળે કે જેને ભગરી પે સીધો માવાનો ફરવો કાઢતો. અને હારો ખવડાવવા ટળી જવાના છે. આ એમને જેટલો પાકો માલ ખવડાવ્યો ને એની મજા હતી. આ પાકો માલ ખવડાવ્યો એટલે આ જવાબદારી લેતા શીખી ગયા. કેવો પાકો માલ મારો રામ ભલું કરાય ખોળે બિહારીને ખવડાવેલું. બાઈએ બધાને આમ દૂધની તાહળીઓ પીવડાવતા ને હા હા એ બધું વી ગયું. એ નાકેથી ઘાટો માલ આવે ને એટલે બા બધા સત્સંગમાં બેઠા એટલે છોકરો એટલું કરે ને પછી જમનામાં કે આ છોકરા ડાક્ટર પાસે દેખાય ને જોત ખરો હળખણથી ભરાઈ ગયો છે. એ બા બિચારી સવારે કાખમાં નાખીને ડાક્ટર પાસે લીધે. ગામડાના ડોક્ટરો એવા સાત્વિક ડોક્ટરો, ડિગ્રી ન મળે 15 વર્ષનો અનુભવ બહુ. પાછળ અડધી બીકથી આખો રોગ કાઢી નાખે. આમ ઇન્જેક્શન ભરશે, ઊંચું કરશે કરીને પછી પોષા શું થાય ભેરું હેનું હોય છે. એક જોઈએ અડધી બીકથી આખો રોગ કાઢી નાખે. 10 રૂપિયાના ટિકિટ આપે, કાળે ધોળે પીળે હવાર બાપાને હાન. હારો બાપા કાંઈ વાંધો નહીં. હે સાહેબ છોકરાને શું ખવડાવવાનું? ખીચડી કઢી બધું ખવડાવતા નહીં. ભલે બેદા બધાય સારું બાપા. હે સાહેબ બીજો થકો થાય પણ તમે નહીં હોવ. ભવિષ્ય જ ભાગ્ય બોલવાનું.
રૂપિયામાં ભવિષ્ય પાકે. અને અત્યારે 10,000 રૂપિયાના જબલા ભરી ભરીને આવો તમે દવાઓના, અને સાહેબને પૂછો કે સાહેબ હું ખાવાનું, તમને મજા આવે ખાવ ને તમે ખાવ છો એટલે તમારું હાલે છે. એ જોયા જેવો ગામડાની મજા બહુ છે. હું તો બધાને કહું મહાનગરોમાં 5-15 ત્યાં ગામડે આવો ને તો ગામડાની પ્રકૃતિને થોડીક પ્રકૃતિ જેવું રહેવા દેજો. આ ગામડામાં આવીને મહાનગરનો પવન વાવવા મળે છે ને તો ગામડાની પ્રકૃતિ વિખાઈ જાય. ક્યારેક ક્યારેક તો વિચાર કરવો પડે. યો આ જેટલા દિવસે દિવાળી ઉપર ને આવે ને વાર તહેવારે એ ખબર ન પડી. જેટલા દિવસે વાડીએ ન હોય ને એટલા રાત્રે વાડીએ હોય. શું કરતા છે ને સરકારનો તો પાવર આપે છે દિવસનો. એકથી લાઈટમાં આવી ગયા હતા, પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરામાં આની વાડીએ નાખે. ભારા નીકળો. તમને જયારે જયારે એમ કે ને ભજીયા ખાવા દે તો એમ જ કહેજો ભલે ટાટા તો ટાટા સાયરે ખાય પણ ભજીયા લેતા આવજો. ભલે બગાહરા ધક્કો થાય, ભલે વિસાવદર ધક્કો થાય. સાત્વિકતાનો દેશ છે આ. જે બાજરાનો રોટલો અડદની દાળ ખાઈને મને તમને મોટા કર્યા છે તો સારો રહેવા દેજો. મારો ભૂતકાળ તો ખરાબ હતો એટલે હું કહી શકું સહજ રીતે. કેવી ઈશ્વરની કૃપા આપણી ઉપર. એ તો જો મારો બાપુ આ સાહેબ એવું કીધું ને કે અત્યારના છોકરાઓ છે ને થોડોક પાકો માલ ખવડાવજો. દહીં, દૂધ, ઘી. હું તેમ કહું એક ગાય રાખતા શીખી જાય મારા બાપા. હવે હું આપણે શું કે કેમ દૂધાણું હવે કોણ કરે, અહીંયા કોઈ કરવા વાળો નથી રહ્યો. કરવું નથી, ખાવું છે ઓર્ગેનિક. બોલો જો જનરલી ઓર્ગેનિક ખાવું છે, જાવું નથી કે વાડીએ. મને માફ કરજો. આ મહાનગરોમાં એ એક વસ્તુ જોયા જેવી. ત્રીજે માળે રે ત્યાંથી એક દોરી નીચે નાખે માવડીઓ, અને દોરી નીચે નાખે ને એની હેઠે એક થેલી બાંધી હોય, અને દૂધ વાળો દૂધ નાખી જાય, પેપર વાળો પેપર નાખી જાય, બકાલા વાળો બકાલો નાખી જાય. પછી એની દોરીઓ ખેંચી લે. તો પછી સાંજે સુંદર મજાની ભાજી બનાવે. એ ભાજી બનાવીને એકાબીજા પાછા હામાં સોફે બેઠા બેઠા ટીવી જોતા હોય. હામાં વોટકાર કાઢે. હાલો હાલવા જાય. હાલવા જાય શું થાય? એચી જીતી નથી ગઈ. વાંધો નહીં તમ તારે, પણ ઈ એક ખણું જોયા જેવું. આ ગુજરાતીને સમજવું અઘરો બહુ. અહીંથી જાય કાં તો કે છોકરાને ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી. માતાજી નો રે. આવો મારા બાપુ મારા ગામડામાં આવો 4 ચોકમાં એલ્યુમિનિયમનું 3 ફૂટનું ભૂંગળું. આવા નવરંગ જેવા ત્યારે સાઉન્ડ નહોતા. 3 ફૂટનું ભૂંગળું ઉકા દાદા ભીમજી બાપા રામજી બાપા તમને કહું આમ બહારાટી બોલાવતા હાવ દેશી ઢબે. એ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી કરીને ગામના 4 ચોકમાં ગરબે રમવા